અરે વાહ. અને જે એના મેમનું ફેસ બનાવ્યું હતું દોસ્તર છે ને એના મોટા ભાઈ હતા, હુમલો આવી ગયો પેલા 2 મહિના પહેલા આવ્યો હશે તો બાયોપ્સી ઓલા બાયપાસ ને એવું કરાવ્યું હતું. જાનવી મેમ છે ને અમારા છોકરા જેવા લાગે. આ તમને પણ લાગે કે ટીચર હશે ને અત્યંત હશે અમારી સ્ટુડન્ટ નથી એવા નાની બેનજી. અરે કેવું કર્યું એને જો શોર્ટ જ હોય. ઓહો. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ હશો. તો સવારનો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો આપણે જો મસ્ત મજાના નાહી ધોઈને મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયા છે અને નાસ્તો કરવા બેસી જશે. અને સરસ મજાનો નાસ્તો છે અત્યારમાં. તો કેટલી વસ્તુ છે: ભાખરી, વઘારેલી રોટલી, ચેવડો છે, માખણિયા અને શું કહેવાય માખણિયા પાઉં છે, લીંબુનું આથણું છે, ચા છે. તને કેમ ભૂખ લાગી ગઈ? એટલે એમ તો જો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે? તમે પણ બધા મજામાં છે? આશા રાખું છું માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું. ચાલો બધા હવારનો મસ્ત મસ્ત નાસ્તો કરજો. નાસ્તો કરવા બેસી ગયા. ફેનિલે અત્યંત હોતા છે ને અમે બાન બધે તો ત્રણે નાસ્તો કરીએ છીએ. તો મસ્ત નાસ્તો છે, તમે બધા આવી જાઓ હવારનો નાસ્તો કરવા. મારી મમ્મી બેસી જાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો બધા નાસ્તો કરવા. તો બધા નાસ્તો કરવા બેઠા છે. હું પરેશ ને ઘરના એમ કરી લીધું. જો બિસ્કિટ છે, સેવડો છે, જો હું ખાઉં છું. બાઈ નાસ્તો કરી લીધો. અમારે હજી બાકી છે બટા, અડધો બાકી છે ને અડધો કરી લીધો. એમ તમારે બે આને બાકી છે બધો. મારે થોડુંક વાર લાગે. લે હું આવ્યો ચા આ બધે ચાલુ કરી દીધું તો એટલે મારે વાર લાગી. સારું ફેમિલી, હાલો ખાઈ કમાય નાસ્તો. તો જો અત્યારે હવે વાગી ગયા છે 12:30, પોણો 1 વાગી ગયો છે. કારણ કે આજ તો ટાઈમ જ નહોતો રહ્યો ખસડો. કારણ કે દાદા રાત પાડી ગયા હતા. તો તે આવીને નાયા ધોયા, નાસ્તા પાણી કર્યા. કારણ કે આજ તો 2 વખત નાસ્તો થઈ ગયો. ફેરીને પપ્પા ગયા હતી, મેં બનાવ્યો નાસ્તો. દાદા આવ્યા પછી બાઈએ રોટલીને એવું પાછું બનાવ્યું. અત્યંત ટ્યુશન મૂકવા ગઈ, એમાં બહુ મોડું થઈ ગયું. તો 12 વાગે તમે શાક મૂક્યું. તો જો શાક ને રોટલા ને રોટલી ને બધું બની ગયું છે. હવે જવાનું છે આપણે અત્યંતાની ફેરીને મૂકવા. ફૂલ ટાઈમ થઈ ગયો છે. તૈયાર થાય છે ફટાફટ. હાલો ને બટા આવે તો તૈયાર થઈ ગઈ. બોટલ તારો બોટલ ભર્યો તો કોણ ભરશે? ટિફિન તો જમે તૈયાર કરી દીધા છે બેનભાઈ બેયના. ફેનિલભાઈ શું કરે બોલે એ જાય ને અત્યારે કે ભરે ફટાફટ ટાઈમ થઈ ગયો સ્કૂલ. એને બાટલો લેતી આવજે. ફેનિલનું બેગ પડ્યું છે. આ ડાયરી અને કેમ બટા ભરી લીધા ચોપડા? નહીં ફટાફટ બસ મોડું નહીં થાય મારા દીકરા. હે મોજા બેન પહેરતી જાની ભાઈ તારે. આપણે ફેનિલના મોજા દઈ દઈ. આલે આ મોજા તારા. હા અરે વાહ. અને જે એના મેમનું ફેસ બનાવ્યું હતું. ફેનિલ તો બનાવ્યા કરે, અવારનવાર ડ્રોઈંગ બનાવતો જ હોય. તમે જોયું આજ આવશે મેમ? તો કે છે કે જાનવી મેમ આવશે એમ, પણ આવે કે ન આવે કઈ ખબર નથી. અત્યંતા બેન જાય બૂટ પહેરવા મળે. ઈ નહીં તારો બ્લેક કલર નો કેમ કે ટ્યુશન માં લઈ જતી ઈ લઈ જા. ઈ બરફ વાળો નથી દેવો. આ ફ્રીજમાં પડ્યો હતો. આ તો હાલશે, પાણી છે એટલે ફેનિલ ને તો હાલશે. હા એટલો બધો ઠંડો નથી લઈ જાવ. તો બ્લેક કલર નો કેમ ગયો ટ્યુશન ના ઠેલામાં હશે. છોકરા છે ને હાવ તર્યો અહીંયા આ રહ્યો. આલ્યો આમાં ઠલવી નાખો તો લાવ. એટલો બધો ઠંડો થોડો બટા લઈ જવાય. થઈ ગયો તૈયાર? થઈ ગઈ રેડી? હાલો બહાર નીકળો. એટલે ગરમીથી પહેરી જ જાવ ને. ડાયરીમાં સાઈન આવશે તો સારું. તો બેન ભરું તૈયાર થશે ને આપણે જવાનું છે મૂકવા. મૂકી આવી બેન ભરું બેન. કાંઈ નહીં જો રોંઢો થઈ ગયો છે હવે. કારણ કે વાગી ગયા છે ઘડિયાળમાં 4:15 થઈ ગઈ છે. આપણે કપડાં બપડા હંકેલ નાખ્યા, પાણી ભરી લીધું, ટાંકો ભરી લીધો. રોંઢાનું કામ બધું થઈ ગયું છે ને બા પાણી પીને એ જો વાઈટું કરવા મળે એનું કામ એને લઈ લીધું. મેં મારું કામ કરી નાખ્યું. ત્યાં આવી ગયા ફેનિન પપ્પા. કારણ કે ફેન પપ્પાનો ફોન આવ્યો હતો બપોરે કે એ જાય છે જગ્યાએ મરણ થઈ ગયું ત્યાં જવાના હતા. એટલે પછી કંઈ વિડીયો બનાવવા આપણને મજા ન આવે તો એ ગયા હતા. તો વહી એવા છે તો નાઈ તો એ લીધા. આપણે પૂછી લઈએ ને કેમ રૂ એમને આ જો બા વાઈટું કરવા મળે. રોંઢાની કા વાટું બનાવું છું. એ બેઠા બેઠા વાઈટું બનાવે. નવરાય શું કામ હોય? વાટું ભગવાનને બનાવી. હા શું કે શ્રાવણ મહિનો આવવાનો છે એટલે વાટું બનાવી તૈયાર રાખી. આપણે જો ભાઈ આવ્યા કેટલા વાગે? 4 સવા 4 વાગ્યા કરે.
હા, કઈ 11:30 ફોન કર્યો તો કા 11:30 11:30 11:30 વાગે. આપણે ઘરમાં તો 12 વાગી જતા. હા આપણે ઘડિયાળમાં 12 વાગ્યા. આ થોડીક આગળ છે ને એટલે દોસ્તર છે ને એના મોટા ભાઈ હતા. હુમલો આવી ગયો પેલા 2 મહિના પહેલા આવ્યો હશે તો બાયોપ્સી ઓલા બાયપાસ ને એવું કરાવ્યું હતું તે કાલે પાછો એટેક આવી ગયો છે સાંજે 10-11 વાગે. તો એનો 10 વાગે ફોન આવ્યો હતો દિવસે આવી રીતના બન્યું છે કે તું આવજે. પછી આપણે જવું તો પડે ને, આ કાર્યમાં તો જવું પડે ને, બીજા કાર્યમાં ન જાય તો હાલે. હા કાંઈ જો હવે આપણે હનાન કાઢી નાખ્યું છે, નાહી લીધું છે, કપડાં ચેન્જ કરી નાખ્યા છે અને હવે લાગી છે ભૂખ એટલે હવે થોડુંક હું ખાઈ લઈ. હા બપોર દિન એમ જો ખાધા વગરના છે જ્યાં થાય તે. હા એમને જો હવાર દિન જ ને, હા બપોર દિન નહીં હવાર દિવસ, સવાર દિન હા હવાર દિન એમના નતા. હા અમારામાં જો એવું હોય હનાનમાં જાય એટલે નાવું પડે આવીને, એવું ઘણા બધામાં હોય જ તે કે અમારામાં તો આ રીતના હોય. કારણ કે આવું તો આપણે કોઈ દી વિડીયોમાં બતાવ્યું નથી ને કોઈ દી કીધું નથી. કારણ કે માતાજીને દઈએ. ઘણાને કેવું હોય ખબર, હા એ ડાયરેક્ટ પછી કારખાને કામે વયા જાય, એવા કારખાને બેહતા હોય તો હા મોટા ખાતામાં બે હા એ પછી સાંજે ઘરે જઈને હનન કાઢે. બને ક્યાં સુધી આપણે અગ્નિ સંસ્કાર કરવા આભડવા ગયા હોય હા. એટલે સીધું ઘરે આવીને ધૂપ લઈને અને હા હનન અને અમારે જો ઈ કારણ કે જો આપણે અગરબત્તી ને ધૂપ દઈએ ત્યાં સુધી અંદર નો આવે અંદર નીકળવાનું એમ, અંદર આમ દરવાજા ગેટ ની અંદર નો આવે એમ. આપણે જેટલા લાગે ને આવશ્યક લાગે ને એટલા માટે ભલે ને આપણે તો ઈ કાંઈ નહીં જઈએ એવા ને જવું પડે ને. સારું કાંઈ નહીં. જો ભગવાનની ભાઈના આત્માને શાંતિ આપે અને એનો જીવ સદગતિ થાય અને મોક્ષ મળે ઈ ભાઈને. બીજું તો હું આપણે કે કાંપે ને હા બીજું તો આપણે શું કહેવાનું, હારું, હાલો આપણે તો. બીજું શું થવાનું છે? કાંઈ ન થાય. આપણે જો સેવાનું કાર્ય હોય થોડું ઘણું આપણે કરી દઈએ. હા લે તો છે જ ને. કાંઈ નહીં. જો ઈ ગયા હતા અંતિમ ક્રિયામાં તો જઈને વહી એવાના એને આપણે ખાવા દઈ દઈએ. બપોરનું એનું ખાધું પડેલું જ છે બધું રાંધી રાખ્યું છે અને રોટલી ને એવું બધું પડ્યું છે. બપોર રસોઈ તો બની જ ગઈ હતી. પછી એનો ફોન આવ્યો 12 વાગે કે હું આજ મોડો આવવાનું છું કારણ કે ભાઈ ઓફ થઈ ગયા છે ત્યાં જવાનું છે એટલે એ ગયા હતા. તો હાલો આપણે એને ખાવા દઈ દઈએ. હવે ખાઈ લેજો. ગુવારનું શાક ને એવું બપોર હતું, રોટલી ને ગુવારનું શાક ને જોઈને હાટું રાખ્યું તો અથાણું. હાલો તો આપણે હું એને ખાવા દઈ દો પેલા. હવે છે ને અમારા મેમ આવ્યા છે ને ભાખરી દે. જાનવી મેમ લ્યો ખવડાવો. જાનવી મેમ ખવડાવો ચકલા ને. અને છે ને અહીંયા બધા બેઠા છે. ભાવના મેમ તો હા ઇંગ્લિશ એટલું મસ્તીનું પણ આવે કે ટ્યુશન મસ્તીનું કરાવે છે. અને અલ્પા મેમ મારા ભાઈના ક્લાસ ટીચર છે. અહીંયા આ અલ્પા મેમ. જાનવી મેમ છે ને અમારા છોકરા જેવા લાગે. અસલ એવા ને એવા. ભાઈ તું શું કરશો અહીંયા? ભાખરી ખવડાવ. ખાય છે? હા. લે પહેલી વાર ખવડાવ્યો ને ભાઈ? મેં કાલે તમે ખવડાવી. હું ટ્યુશન ગઈ હતી ત્યારે ખવડાવ્યું હતું ને. કાંગ ખવડાવે, ભાખરી ન ખવડાવે. કાંગ ખવડાય, કાંગ ખાય. સડી કેવું મોટું છે. અને અહીંયા બધા બેઠા છે ઓલી રૂમમાં. હાલો તમને દેખાડું. મારા મમ્મી ત્યાં જો શું કરે છે, શરબત બનાવે. ચા અને શરબત બનાવું. ચાલો તમે મસ્ત લે. ચા અને શરબત પીવા. ચા અને શરબત. જો મારા મેડમ બધા જાય છે. બાય. આમ જોવો તમે અત્યંતા ને મેડમ આ તમને પણ લાગે કે ટીચર હશે ને અત્યંતા હશે. અરે બહુ મજા આવી હો ટીચર ને મળીને. આપણને એમ થાય કે હવે ઘરે રહી જાય તો સારું એમ કા. જય શ્રી કૃષ્ણ. બાય બાય. વંદે માતરમ. બાય. આવજો હો. આવજો. હાય જો. જો બસાના જવા દ્યો. આવજો મારા ઘરે આવજો. ઓકે રોકાવા આવજો. હાલો આવું છે અત્યારે? હાલો અત્યારે લઈ જાઓ. આવજો. ના આવજો. સારું છું આવી ગયા. જય શ્રી કૃષ્ણ. તો જાનવી મેમ ને અલ્પા મેમ ને આપણે ઘરે આવ્યા હતા તો વીએ ગયા. પછી આપણે રસોઈનું કામ લીધું. કીધું રસોઈ બનાવીને દાદાને ટિફિન બનાવવાનું હતું. ઘણું મોડું થઈ ગયું હતું એટલે કાંઈ ફોન લેવાનો ટાઈમ મળ્યો નહોતો મને. તો આપણે પછી અત્યારે બ્લોગ પાછો ફોન લઈ લીધો હાથમાં. મારે વિડીયો પૂરો કરવાનો બાકી હતો, થોડો ઘણો બનાવવાનો બાકી હતો. તો જો
આપણે દાદાને વઘારેલા ભાત બનાવી દીધા, શાક રોટલી, દાદા ખાઈને ટિફિન લઈને વી ગયા છે કામે, કારણ કે રાત પાળી છે તો ને અમે બધા બેસી ગયા છીએ, જમી કરીને નવરા થઈ ગયા છે. ફેનીલ પપ્પાને અત્યંતા ફેનીલભાઈને તો અહીં બધા બેસી ગયા અને બધા જોતા હતા રામાયણ. જો મસ્ત હમણાં 15-20 દિવસ હશે ને બધા રામાયણ જોઈ મસ્ત, અને મજા આવે આપણને, બાળકોને થોડી ઘણી ખબર પડે. આમ તો આપણે એને બોલીને તો ન કહીએ છીએ, પણ આમાં જોવે ને તો મજા આવે. લવ કૃષ્ણ જન્મ થઈ ગયો ત્યાં સુધી અમે જોઈ છે ને થોડી ઘણી બાકી છે હજી, આપણે રોજ જોઈએ થોડું થોડું. અત્યંતા બેન પાર્લરનું કામ કરે છે. અત્યંતાને ખબર છે તમને પાર્લરનો શોખ છે, પણ આજે તો અમારે આમ જોઈ લ્યો તમે. કરી દીધું જો તો આ સોટલીઓ કરી દીધી બોલ. હવે ને આ છે ને કેવી સોટલીઓ કરી દીધી તો પાર્લર કરશો અત્યંતા? સાઈનલા નહીં, આવું નથી કરવું મારે. સાઈનલા ને એવું નથી કરવું. જો તમે એ કે નવી સ્ટાઇલ કરું છું, તમારી હેર સ્ટાઇલ. મેં તો કેવી કરતી છે, કેવું કર્યું. એને જો સોટલ્યું ઓહો અત્યારે જો અમારા બાળકોને બધાને આવું થોડું ઘણું સાઈનલો લગાવી દીધો. જોકર જેવા લાગ્યા. પણ જો છોકરાને આવું જ હોય, કારણ કે થોડો ઘણો ટાઈમ પાસ કરવો પડે. આપણે બાળકો હારે હોત ને આખો દિવસ ઈ ભણવામાં કાઢી નાખે, ત્યારે થોડી ઘણી આપણે હસી મજાક કરીએ એની હારે. એટલે પપ્પાને કઈ કે નહીં, જે કરવું હોય ને થોડો ઘણો કલાક રમાડે તો જો અત્યારે હેરસ્ટાઈલ કરે છે ભાઈ, કે કાંઈ નહીં માથામાં ખંજવાળા જાય ને હેરસ્ટાઈલ છે, કાંઈ નહીં બાપ દીકરીનું હાયલા કરશે આવું નવું. કાંઈ બાઈ બેસી જશે આ શરબતે પી લીધું તો કળશો ભરીને. કા હું જોઉં છું પાર્લરનું કામ કેવું કરે તો એ જરી પાર્લરમાં આવવું એ વહી આવશો. અને ફેનિલભાઈ જો અહીં બેસી ગયા છે. ફેનિલભાઈ ફેનિલભાઈ ફોન ઘુમાડે છે ને અહીં પાર્લરનું કામ શરૂ છે. અને અત્યંતાથી વિશેષ તો તમને ખબર હશે કે અમારે કાંઈ છે જ નહીં, તો અત્યંતાને જેમ કરવું ને એમ કરવા દે. ઘડીક આપણે અડધી કલાક એને ટાઈમ પાસ કરીએ તો કાંઈ નહીં. આજનો વિડીયો આપણે અહીં કરશું પૂરો. વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.